ગાઈઝ, મારું નામ છે નેહા અને મારા ચેનલનું નામ છે સ્વાહા બ્લોગ. હું મારા ચેનલ પર ઘણા બધા ટ્રાવેલ રિલેટેડ વિડીયો બનાવું છું અને આ મારી ચેનલ પર પહેલો ગુજરાતી બ્લોગ છે. તો આજે હું જઈ રહી છું અમદાવાદથી વિયેતનામ. તો મેં વિચાર્યું કે જે લોકો પહેલી વખત ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે એને ઘણી બધી એન્ઝાયટી રહેતી હોય છે કે કેવી રીતે ફ્લાઇટ લઈએ, શું કરવાનું. તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે પહેલી વખત જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ લઈ રહ્યા છો તો તમે કેટલી આસાનીથી ફ્લાઇટ લઈ શકો છો, કઈ પ્રોસિજર હોય છે જેમાંથી તમારે પાસ થવું પડે. તો આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો તો મને બીજા ઘણા બધા વિડીયો ગુજરાતીમાં બનાવવાનું પ્રોત્સાહન મળે. તો ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તમે ડિપાર્ચર ટર્મિનલ ઉપર પહોંચી જાઓ. તો હવે તમે જ્યારે ડિપાર્ચર ગેટ ઉપર પહોંચો તો એના પછીનું બીજું સ્ટેપ છે કે તમારો ટિકિટ અને પાસપોર્ટ તમારી પાસે રાખો. ડિપાર્ચર ગેટ ઉપર તમારું આ પાસપોર્ટ અને ટિકિટ ચેક કરીને તમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. જેવા તમે અંદર એન્ટ્રી લેશો એવું તરત તમને ચેક ઇન એરિયા દેખાશે. આ ચેક ઇન એરિયા પર તમને ઘણી બધી એરલાઇન્સના કાઉન્ટર દેખાશે. તો જેવી રીતે અમે લોકો વિયેટ જેટ એરલાઇન્સ થ્રુ ટ્રાવેલ કરી રહ્યા છે તો સૌથી પહેલાં અમે એના કાઉન્ટર પર પહોંચ્યા. ત્યાં અમારો બોર્ડિંગ પાસ ઇસ્યુ થયો, અમારું જે કેબિન લગેજ છે એ બધું અંદર જતું રહ્યું અને પછી અમારી પાસે ડ્રોન હતો તો અમે એરલાઇન સાથે ચેક કર્યું કે અમારે એને કઈ લગેજમાં મૂકવાનો. ત્યારે અમને કહ્યું કે તમે એને ચેક ઇન બેગેજમાં મૂકી દો. તો અમે એની અંદર એને મૂક્યો. અમારી બેટરીઝ ને એવું બધું અમારી પાસે હેન્ડ બેગેજ જે આપણે કેબિનની અંદર લઈ જઈએ એ લગેજની અંદર મૂકી દીધી. આ થયા પછી તમારો બોર્ડિંગ પાસ ઇસ્યુ થઈ ગયો. એના પછી આ જે ચેક ઇન એરિયા હોય છે એના પછીનો જે નેક્સ્ટ એરિયા હોય છે એ ઇમિગ્રેશન એરિયા હોય છે. તો ઇમિગ્રેશન એરિયામાં પણ સિમ્પલ તમારો પાસપોર્ટ માંગશે, તમારો વેલિડ વિઝા છે કે નહીં એ માંગશે, તમારો ફોટો લેવામાં આવશે અને તમારો ત્યાં એક્ઝિટમેન્ટ સ્ટેમ્પ કરવામાં આવશે. આ ઇમિગ્રેશન એરિયા પછી જે નેક્સ્ટ એરિયા હોય છે એ છે સિક્યોરિટી ચેકિન, જ્યાં તમારું મોબાઈલ ચાર્જર, ફોન એ બધું તમને એક ટ્રે આપવામાં આવશે, એની અંદર મૂકી દેવાનું. અને એના પછી જે બીજી બધી તમારી જો હેન્ડ બેગેજ, પર્સ ને એવું હોય એ તમારે સ્કેનિંગ થ્રુ એને એકવાર પાસ કરાવવાનું અને પછી સિક્યોરિટી ચેકિંગ ક્લિયર થઈ ગયું. આના પછી તો કોઈ મુશ્કેલ સ્ટેપ છે જ નહીં અને આ બધા સ્ટેપ બી કંઈ મુશ્કેલ તો નથી જ, પણ આ બધું થઈ ગયું અને પછી સીધા તમે એક લાઉન્જ એરિયામાં આવી જશો જ્યાં કોમન લાઉન્જ છે, જ્યાં તમે હેંગઆઉટ કરી શકો. તમે તમારી બેંક સાથે ચેક કરી શકો. જો ક્રેડિટ કાર્ડ હોય તો ઘણી બધી બેંક પ્રાયોરિટી પાસ કરીને આપતી હોય છે. તો જો એરપોર્ટ ઉપર જે લાઉન્જ હોય છે એની અંદર તમે એક્સેસ મેળવી શકો છો. અમારી પાસે HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ છે અને મારી પાસે પ્રાયોરિટી પાસ છે. તો અમે ત્યાં જઈને 2-3 કલાક હેંગઆઉટ કર્યું. ફ્રી ફૂડ હોય છે એ તમે એન્જોય કરી શકો છો. અને હવે બસ અમારું બોર્ડિંગ ગેટ ઓપન થવાનો જ છે. તો અમે બસ 45 મિનિટ પહેલાં અમે લાઉન્જ છોડીને હવે બોર્ડિંગ ગેટમાં જઈ રહ્યા છે. હવે આનાથી આગળ હું તમને કદાચ નાની નાની ક્લિપમાં બતાવીશ. સ્ક્રીન ઉપર જોઈ લીધું હતું કે અમારો ડિપાર્ચર ગેટ કયો છે. તો અમારો ડિપાર્ચર ગેટ છે નંબર 7. તો હવે અમે એરિયામાં આવી ગયા છે અને અમે અહીંયા વેઇટ કરીશું. જ્યારે ગેટ ઓપન થાય ત્યારે બોર્ડ કરીશું.
તો જુઓ અમે લોકો આવી ગયા પ્લેનમાં. જો કેટલું ઇઝી છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવું, તો બહુ જલ્દી તમે પણ ટ્રાવેલ કરો. Ladies and gentlemen, we will be landing in a few minutes. Once again, please check that your seatbelt is firmly fastened. Thank you. Finally, we reached Vietnam. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો કે બહુ ઇઝી છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેવું, કોઈ ડરવાની જરૂર નથી. આજકાલ તો બધું ત્યાં એરપોર્ટ પર સ્ટાફ હોય તમારી હેલ્પ કરી દેશે. અને આઈ હોપ તમે બહુ જલ્દી તમારી એક ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરો અને તમારી ટ્રીપ બહુ સ્મૂથ રહે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમે ગુજરાતીમાં વધારે વિડીયો મારા ચેનલ પર જોવા માંગતા હોય તો બી કોમેન્ટ કરો. આવી રીતે જ મારા વિડીયોને જોતા રહો. મળીએ તો પછી નેક્સ્ટ ટાઈમ. સી યુ. બાય બાય.